પરિવારમાંથી આવતા હતા. તેમના પિતાનું નામ અંબાલાલ સારાભાઈ હતું, જેઓ જાણીતા ઉદ્યોગપતિ હતા. ડૉક્ટર સારાભાઈનું સૌથી મોટું યોગદાન ભારતીય અવકાશ કાર્યક્રમની સ્થાપના હતી. 1962માં તેમણે ઇન્કોસ્પાર એટલે ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિની સ્થાપના કરી, જે પાછળથી ઇસરો એટલે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા બની. તેમનું સપનું હતું કે અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ દેશના વિકાસ માટે થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આપણે મારું નામ ભોજદ્રષ્ટિ રમેશભાઈ છે. હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું. આજે હું ભારતના અવકાશના મહાન એવા સંસ્થા એટલે કે ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિ, જેને આપણે ટૂંકમાં ઇન્કોસ્પાર તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, દરેક મહાન સફરની શરૂઆત એક નાના જ પગલાંથી થાય છે અને ભારતના અવકાશના કાર્યક્રમમાં સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું ઇન્કોસ્પાર હતું. આ કોઈ સામાન્ય સમય નહોતી, પરંતુ એક દૂરદેશ વિચાર અને આત્મવિશ્વાસનું પરિણામ હતું. વર્ષ 1962માં જ્યારે વિકસિત દેશો પોતાના ઉપગ્રહો મોકલી રહ્યા હતા, ત્યારે આપણા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ સ્વપ્ન કર્યું કે ભારત પણ પોતાના પગ પર થઈને અવકાશમાં આગળ વધી શકે. તેમણે કહ્યું હતું, આપણે ચંદ્ર ઉપર જવાની હોડમાં નથી, પરંતુ આપણે અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસ માટે આપણા ગામડાના ખેડૂતો અને સામાન્ય માણસોના જીવનને સુધારવા માટે કરશો. આ ઉમદા વિચાર સાથે તેમણે ભારત સરકાર ઇસરો માત્ર એક સરકારી સંગઠન હતું, જે ભારતના આત્મવિશ્વાસ, મહેનત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિની પ્રતીક છે. 1969માં ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત આ સંસ્થાએ જુગાડથી લઈને જાદુ સુધી સફર કરી છે. એક સમયે સાયકલ પર રોકેટના પાર્ટ્સ લઈ જતા આ વૈજ્ઞાનિકો આજે ચંદ્ર અને મંગળ સુધી પહોંચીને દુનિયાને બતાવી છે કે સંસાધનોની કમી પર હોય પણ વિશ્વાસ નથી. ઇસરોની સિદ્ધિઓ અગણિત છે અને દરેક સિદ્ધિએ નવી પ્રેરણા આપે છે. ચંદ્રયાન. જ્યારે આપણે ચંદ્રયાન 3ની સફળતા જોઈએ છીએ, ત્યારે આપણું હૃદય ગૌરવથી ભરાઈ જાય છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારતના વિશ્વનો પ્રથમ દેશ આ સિદ્ધિ વૈશ્વિક સ્તરે ભારતની શક્તિનો परिचय करा। 2 वर्ष के थे तब रविंद्रनाथ टैगोर ने उनकी भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा, और उस बालक ने अपनी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली। वो आपको पता है वो कौन थे? वो थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। उनका जन्म 12 अगस्त 1919 में अहमदाबाद में हुआ था। उनका पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था। बाल्यकाल से प्रतिभा विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनकी सफलता हासिल करने के बुलंद के इरादे दर्शाता है। जब 5-6 साल के थे આપણા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ 11 નવેમ્બર 1947ના રોજ ભારતની આઝાદી પછી તરત જ તેમણે પોતાના ઘરેથી આ પ્રયોગશાળાની સ્થાપના કરી। આ એક અસામાન્ય શરૂઆત હતી, જેણે ભવિષ્યમાં ભારતના વૈજ્ઞાનિકો સંશોધનોની દિશા બદલી નાખી। PRLનું મુખ્ય કાર્ય અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને પરમાણુ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રોમાં સંશોધન આવ્યું છે, જેનો પાયો એક જ મહાન વ્યક્તિએ નાખ્યો હતો, જેમનું નામ ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતું। આ સંસ્થા એટલે IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને KSS એટલે કે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ। આ બંને સંસ્થાઓ ભલે અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત હોય, પરંતુ તેમનો મૂળ ઉદ્દેશ એક જ છે, શિક્ષણ અને જ્ઞાન દ્વારા સમાજ અને રાષ્ટ્રનું વિકાસ કરવું। તેનું IIM અમદાવાદ। મિત્રો, IIM અમદાવાદ માત્ર એક મેનેજમેન્ટ સંસ્થા નથી, પરંતુ ભારતીય શિક્ષણ જગતનું એક જળહળતું રત્ન છે। 1961માં ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને ઉદ્યોગપતિઓએ ભેગા મળીને આ સંસ્થાની સ્થાપના કરી। તેમનો હેતુ ભૂમિકા ભજવી હતી। હા, હું વાત કરી રહ્યો છું ડૉક્ટર વિક્રમ સારાભાઈની। મિત્રો, જ્યારે પણ આપણે પરમાણુ ઉર્જાની વાત કરીએ છીએ, ત્યારે આપણને ડૉક્ટર હોમી ભાભાનું નામ યાદ આવે છે। તે ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે, પરંતુ તેમના આકસ્મિક અવસાન પછી